नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहिनं एषो पञ्चनमुक्तारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेशिं पदमं हवै मंगलम्। ધર્મને શ્રાવક સમાજ પર જે વર્ચસ્વ ધરાવે એ વર્ચસ્વનો ઉપયોગ શાસન પ્રભાવના માટે કરે, ન કે સત્તા સામર્થ્ય એનું લક્ષ્ય. શ્રાવકનું એનું જે સમગ્ર આશય હોય, ચેતાતંત્ર હોય, એક જ વસ્તુ વિચારતો હોય શ્રાવક, કે કેમ કરીને લોકોના હૃદયમાં શાસનની સ્થાપના કરું. શ્રાવક સંપત્તિ કમાય તો પણ ભોગ માટે નહીં, સંપન્નતાની ટોચ પર હોય તો પણ એ સ્વ માટે નહીં. એકમાત્ર આનંદ શ્રાવકની વાત કરું તો એની જે સંપત્તિ લખી છે એ આજના અબજોપતિને વટી જાય એવી એની પાસે સંપત્તિ છે. તમારી જાણમાં આવતા કોઈ શેઠ એની સ્પર્ધામાં ઊભા પણ ન રહી શકે એટલી સંપત્તિ લઈને પોતે બેઠા છે. પણ એ સંપન્નતાની સાથે સંયમ કેટલો છે તો એમને પોતાના જીવનમાં નિયમ લીધા છે કે એક પથારી જ કાયમ માટે ઊંઘવા માટે વાપરીશ, બીજી પથારીનો પણ ઉપયોગ નહીં કરું. આહારમાં લખ્યું છે કે હું આટલું જ વાપરીશ, એનાથી વધારે કોઈ પણ દ્રવ્યનો ઉપભોગ મારા જીવનમાં નહીં. સંપન્નતા આટલી બધી અને છતાં પણ સંયમ આટલો. આર્થિક સંપન્નતા અને ધાર્મિક સંપન્નતા બંને વચ્ચેનું બેલેન્સ ટકાવી શકે એનું જ નામ શ્રાવક છે. શ્રાવક અર્થ સંગ્રહ કરે એ પણ શાસન પ્રભાવના માટે, શ્રાવક અર્થનું વિસર્જન કરે એ પણ શાસનની આરાધના માટે. વિશ્વાસ એને સમાજનો કેટલો જીતેલો હોય. આગમમાં લખ્યું છે કે શ્રાવક અવંગોએ દુવારે હોય. અવંગોએ દુવારે આ વિશેષણ શ્રાવકને જ્યારે પ્રભુએ આપ્યું, જ્ઞાની ભગવંતો એનો અર્થ કર્યો કે શ્રાવક ક્યાંય પણ જાય એને વિશ્વાસ એટલો જીતેલો હોય કે એના માટે કોઈ પણ ઘરના મહેલના દરવાજા બંધ ન થાય, બધા એને સહજ રીતે પ્રવેશ આપે. જે અંતઃપુરમાં કોઈનો પણ પ્રવેશ શક્ય ન હોય ત્યાં પણ શ્રાવક જાય. અંતઃપુરના દરવાજા પણ શ્રાવક માટે બંધ ન થાય. આ અવંગોએ દુવારતા છે. આ વિશ્વાસ કંઈ એક દિવસમાં નથી જીતી શકાતો, એ આખા જીવનની મૂડી હોય છે, આખા જીવનની નીપજ હોય છે. ભૈંસા શાહની વાત સાંભળી હશે કદાચ તમે. ભૈંસા શાહ કરીને શ્રાવક હતા રાજસ્થાનના. એને અમદાવાદ આવવાનું થયું. અમદાવાદમાં પોતે અચાનક એવી આપત્તિમાં ફસાઈ ગયા કે એમને એ જમાનામાં 1 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર પડી અને અમદાવાદમાં એમનું ઓળખીતું પારખીતું કોઈ જ નહીં કે જેની પાસેથી પોતે લાખ રૂપિયા ઉછીના લઈ શકે. એમને આપનાર પણ કોઈ નહીં. અને પહેલી જ વખત વેપાર કરવા અમદાવાદ આવ્યા હતા, એટલે કોઈ પેઢી સાથે પણ એમનો કોઈ સંબંધ નહીં. લાખ રૂપિયા જોઈતા હતા. એમને પોતાના કર્મચારીને લાખ રૂપિયા લેવા માટે એક શરાફી પેઢી પર મોકલ્યા. પેલી શરાફી પેઢીમાં જે કાર્યકર હતા ગુમાસ્તા, એને સીધું જ કીધું કે તારી પાસે ગીરવી રાખવા જેવું છે શું તારા શેઠ પાસે કે હું બદલામાં લાખ રૂપિયા આપું? કાંઈક તો મને જોઈએ ને. પેલો કાર્યકર પાછો આવ્યો, આવીને ભૈંસા શાહને કીધું કે ગેરંટી માંગે છે, કશુંક મૂકવું પડશે. અમદાવાદમાં કોઈ મિલકત નહીં, કોઈ ઓળખાણ નહીં. ભૈંસા શાહે શું કર્યું? પોતાની મૂછ હતી એનો એક વાળ તોડી અને ડબ્બીમાં મૂક્યો
કાર્યકરને કીધું કે જા ભાઈ આપી આવ. પેલો કાર્યકર ત્યાં ગયો અને એને ગુમાસ્તાને કીધું કે મારા શેઠે કેવડાવ્યું છે કે જૈન શ્રાવક છું, મૂછનો વાળ મૂક્યો છે, આ ગેરંટી ₹1,00,000 લાવ. અને પેલા ગુમાસ્તાએ ₹1,00,000 આપી દીધા કે જૈન શ્રાવકને મૂછનો વાળ છે, દગો નહીં કરે. ₹1,00,000 આપી દીધા. આજે તમારી મૂછના વાળ પર કેટલા મળશે એક પ્રશ્ન છે, વિચારજો. ખરેખર આ મૂછનો વાળનો તો વિશ્વાસ મુકાયો તો જૈન શ્રાવક હોવાનો. આ પીળું તિલક એ તમારી સાથે કેટલી ઇજ્જત લઈને ચાલતું. જ્યાં પણ જાય જૈન શ્રાવક લોકો માટે આદર પાત્ર હોય. વાત કરવી છે સંગ્રામ સોની એના પૂર્વજોની. સંગ્રામ સોનીના પૂર્વજો એ તો રહેતા હતા ખંભાતમાં, અને સંગ્રામ સોની પોતે ક્યાં રહેતા હતા? માંડવગઢ. બરાબર, સંગ્રામ સોનીની વાત આવે માંડવગઢની. આ પરિવાર ખંભાતથી માંડવગઢ કઈ રીતે પહોંચ્યો? બહુ સરસ કથા છે. માંડવગઢમાં ત્યાંના જે બાદશાહ હતા, હુસંગ શાહ એનું નામ હતું. એક દિવસ પોતે આવી રીતે નગરચર્યાએ નીકળ્યા છે, અને એ વખતે કોઈકનો વરઘોડો ચાલતો હતો, અને વરઘોડામાં બહેનો આગળ ચાલે. પહેલાં પેલું બેન્ડ પાછળ બહેનો, અને બહેનોની પાછળ ભાઈઓ. તે હુસંગ શાહની સાથે દીવાન, એને દીવાનને કહ્યું કે ભલા આ લોકો આટલો અવિવેક કેવી રીતે કરે? આપણી પ્રજા આટલો અવિવેક કરે? બેનની પાછળ પહેલાં ભાઈઓ પછી બહેનો હોય. તો સાહેબ આ લોકોને વિવેક શીખવાડે તો કોણ શીખવાડે? તો કે આપણે શીખવાડીએ. તો કે બાદશાહ એમ આપણા કીધે કોઈ વિવેક ન શીખે. આપણે તો બહુ તો આજ્ઞા આપી શકીએ કે આમ કરો તેમ ન કરો. આપણે એકની આજ્ઞા આપીશું તો બીજો અવિવેક કરશે, બીજો કરશે, ત્રીજો કરશે. તો બાદશાહ કે કરવાનું શું? તો કે એક જ કામ થાય બાદશાહ, આપણે કોઈ વિવેકી પુરુષને માંડવગઢ લઈ આવીએ અને માંડવગઢમાં એને પધરાવીએ. એને જોઈને લોકો વિવેક શીખશે. તો બાદશાહ કે એવું કોઈને તેડી લાવ ભાઈ. તો પેલા દીવાન ઘોડે ચડીને શોધવા નીકળ્યા કે કોઈ વિવેકી પુરુષ જડી જાય. અને ફરતા ફરતા રાજસ્થાનથી એ માંડવગઢથી ખંભાત આવ્યા. અને ખંભાતમાં સંગ્રામ સોનીના પૂર્વજ નરસિંહજી કરીને હતા. એને પેલા દીવાને એનું વર્તન જોયું, એનો વ્યવહાર જોયો, એનો વિવેક જોયો. હાથ જોડીને કીધું કે માંડવગઢ પધારો, માંડવગઢની પ્રજાને આટલા જ વિવેક શીખવાની જરૂર છે. તમને જોઈને આખું માંડવગઢ શીખશે. અને એમને ત્યાંથી લઈ અને માંડવગઢ પધરાવ્યા. એટલે સંગ્રામ સોનીનો પરિવાર ખંભાતથી એ માંડવગઢ પહોંચ્યું. શ્રાવકની આ ઇજ્જત હતી. ભાગ્યશાળી વર્ચસ્વ અને વિશ્વાસ, આ બંનેને લીધે શ્રાવક એનું એક જ લક્ષ્ય થતું હતું કે હું કોઈ પણ રીતે લોકોમાં જ્ઞાનનો પ્રચાર કરું, અને જ્યાં જ્ઞાન મેળવવાની પાત્રતા નથી ત્યાં કોઈક રીતે પ્રભુનો પ્રેમ પહોંચાડો, ચૈતન્યનો વિકાસ કરવો અને ચૈતન્યને જાગૃત કરવું. એના માટે શ્રાવક મથામણ કરવો. સાધુઓ પોતે નિર્ગ્રંથતામાં રહેતા હતા. એમનું મુખ્ય લક્ષ્ય આરાધના હતું, પ્રભાવના નહીં. જ્યારે શ્રાવકનું મુખ્ય લક્ષ્ય હતું પ્રભાવના. કારણ કે પોતાને ખબર હતી કે આરાધના એટલી નથી થઈ શકતી મારાથી. તો એક બાજુ કોઈકની આરાધનામાં સહાય કરવી અને બીજી તરફ શાસનની પ્રભાવના કરવી. શાસનમાં મહત્વ તો આરાધનાનું જ હતું. માટે જ આપણે ત્યાં તમે જોજો, શ્રીમંતોને આદર ચોક્કસ આપવામાં આવ્યો છે. જે શ્રીમંત ધનની મૂર્છા ઉતારે છે એને આગળ ચોક્કસ લેવામાં આવે છે. પણ એ જ શ્રીમંતના હાથે તપ કરનારનું, જપ કરનારનું, સામાયિક ઔષધ કરનારનું બહુમાન પણ કરાવવામાં આવે છે. એ જ શ્રીમંતના હાથે પૌષાતીને પીરસાવવામાં પણ આવે છે. તો મહત્વ તો આરાધનાનું જ ટકાવવામાં આવે છે. પણ પ્રભાવના શાસનની એ શ્રીમંત કરી શકશે. શાસનની પ્રભાવના જેની પાસે સત્તા, સંપત્તિ, સામર્થ્ય છે એ જ કરી શકશે. અને એના માટે થઈ
આરાધનાનું મહત્વ અકબંધ રાખીને પણ શ્રીમંત લોકોને કોઈક રીતે ઉત્તેજન આપવામાં આવે છે. આજે થયું છે શું કે પ્રભાવનામાં અમારે ઉતરવું પડ્યું છે. શાસન પ્રભાવનાના અનેક કન્સેપ્ટ અમારે વિચારવા પડે છે, જે ખરેખર તમારું કર્તવ્ય છે. આ શાસનમાં એક સંઘ એવો નહોતો નીકળતો કે જેમાં સાધુએ મેનેજમેન્ટ કરવું પડતું. આ શાસનમાં એક ઉદ્ધાન એવા નહોતા થતા, એક 99 એવી નહોતી થતી. આ શાસનમાં એવું એક અનુષ્ઠાન નહોતું થતું કે જેમાં સાધુએ મેનેજમેન્ટ કરવું પડતું હોય. અત્યારે તો પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે પ્રેરણાથી શરૂ કરી પૈસા, પ્રબંધન બધું જ સાધુએ સંભાળવું પડે. શ્રાવક તો માત્ર શું કરે? પત્રિકા સાધુએ લખવાની, એના પર સરનામું કરવા શ્રાવક આવે. પૈસા સાધુએ ભેગા કરાવવાના લોકો પાસે, બહુમાનનું તિલક કરવા શ્રાવક આવે. પ્રબંધન બધું સાધુએ ગોઠવવાનું, એ પ્રબંધનનો લાભ શ્રાવક ઉઠાવે. બધી જ જગ્યાએ સાધુ એનું પોતાનું પહેલેથી છેલ્લે સુધી ઇન્વોલ્વમેન્ટ થયું. શ્રાવક પોતાની ફરજ ચૂક્યા. પરિણામ એ આવ્યું કે ધર્મનું બેલેન્સ ખોરવાતું ગયું. આપણે ક્યારે કોને કેટલું મહત્વ આપવું એ ન સમજી શકીએ. અમારા દાદા ગુરુ નેમિસુરી દાદા એ કાયમ કહેતા હતા કે કોઈ પણ યોજના પાઠ પરથી રજૂ કરવી પડે તો પછી એના કરતાં સારું છે કે ચૂપચાપ પાઠ પરથી પોતે નીચે ઉતરી જાય. કારણ કે તમે સંઘ કાઢવાની પ્રેરણા કરી શકો છો, બરાબર, પણ એ સંઘમાં 2.5 લાખ આપો તો 1 માળ ને 5 લાખ આપો તો 2 માળ, આવી યોજનાઓ તમે બનાવી શકતા નથી. એ શ્રાવકનું કર્તવ્ય છે. ક્યાં કેટલો પૈસો આવશે અને ક્યાં કેટલો પૈસો વપરાશે. સાધુ તો કેટલું કહે, જૈના કેમ પડાય, વિવેક કયો હોય, શ્રી સંઘનો પૈસો કેવા માર્ગે ખર્ચવો જોઈએ, કયા કયા કામો ન કરી શકાય. સાધુ નિર્વદ્યતાની પ્રેરણા કરે, અલ્પ સાવધ્યતાની કરે. સાધુ પહેલેથી છેલ્લે સુધી મેનેજમેન્ટમાં ન ઉતરે. આજે કદાચ પરિસ્થિતિ બહુ બદલાઈ ગઈ છે. અન્યની જ વાત કરું તો અહીં આવ્યા પછી બહુ જ ઓછા લોકોને ખોટું લગાડવાનું થયું છે. પણ એ ખોટું લગાડવાનું એટલે થયું કે એક ભાગ્યશાળી એમને કોઈક તીર્થમાં અઠ્ઠમ રાખ્યા હતા. એ અઠ્ઠમ માટે કોઈ મહાત્માને એમને વિનંતી કરવી હતી. મારી પાસે આવ્યા, મને કે વિનંતી પત્ર તમે લખી આપો. મેં કીધું ભાગ્યશાળી, તમે મને કહેશો તો તમને 2 ગાથાના અર્થ શીખવાડો. તમે કહેતા હો તો જીવના 563 ભેદ કરાવો. પણ તમારે કોઈકને વિનંતી પત્ર લખવો છે, તમારે કંકોત્રી લખવી છે ને મેટર લખવા હું ક્યાંથી બેસું? આ કંઈ મારું કામ નથી. તમને ભણવું હોય તો ભણાવો, આ મારું કર્તવ્ય છે. શ્રાવકને ખૂબ ખરાબ લાગ્યું. મને કે આજ સુધી મને કોઈ સાધુએ ના નથી પાડી. મેં તો બન્યું હશે, હું ના નથી કહેતો, બધા ભલા જીવ હશે, હું નથી એટલો ભલો, બની શકે. પણ તમે વિચાર કરજો કે સાધુને તમે કઈ કોટીએ લઈ આવ્યા છો. તમારા દરેક પૂજનમાં તમને સાધુ જોઈએ છે, જે ખરેખર અમારું કર્તવ્ય નથી. તમારા પૂજનમાં હાજરી આપવી, તમારી પૂજાઓમાં હાજરી આપવી અમારું કર્તવ્ય નથી. હા, સંઘ લેવલ પર કોઈક અનુષ્ઠાન થતું હોય એમાં ચોક્કસ અમે નિશ્રા આપીએ. પણ તમારા જન્મ, મરણ, આ બધા પૂજનો એ કંઈ અમારું કર્તવ્ય નથી. એ તમારું ગૃહસ્થોચિત જે કર્તવ્ય હોય તમે બજાવી દો. નાની મોટી કેટલીય વાતો જે શાસન પ્રભાવનાની છે એ તમે નથી સંભાળતા અને સાધુઓને તમે એમાં ઇન્વોલ્વ કરી દો છો. પરિણામ શું આવે છે? એક જ વસ્તુ આવવાની છે કે સાધુ પોતાની સાધુતા ગુમાવશે, બીજું કાંઈ જ નહીં બને. એ જ્યારે આ બધામાં રસ લેતો થશે તો એટલો સમય પોતાના જ્ઞાન ધ્યાનમાં ઓછો જ આપવાનો છે. અને એને લીધે ધીમે ધીમે એવું થશે કે ખરેખર સાધુ પાસેથી તમારે જે મેળવવાનું છે એ મેળવવામાં તમે ચૂકી જશો, બરાબર? તો એ જ રીતે શ્રાવકનું મુખ્ય એ વખતનું તમે જોશો આ શ્રાવક ધર્મમાં તો કર્તવ્ય એને એ રાખ્યું છે કે એક તરફ એ આરાધક આત્માઓને આરાધનામાં સહાય કરી દે છે. કોઈ પણ રીતે આરાધના માટે જે થઈ શકે કરવા માટે તૈયાર રહે છે. તમે વિચારો, હરિભદ્ર સુરી મહારાજ, એને પહેલાં શ્રાવકને એક વખત ખાલી જાણ કરી. એ જમાનામાં લાઇટો નહોતી. હરિભદ્ર સુરી મહારાજે કીધું કે વિચારોનો ધસમસતો પ્રવાહ વહે છે. જે જ્ઞાન મારે આ સંઘને આપવું છે એ જ્ઞાન અંદરથી આમ ઉછાળામાં, બરાબર, 1444 ગ્રંથ રચવાની ગુરુ આગળ પ્રતિજ્ઞા કરી છે.
અને જે આપવું છે એ ખરેખર આપવું જ છે, પણ નડે છે એટલું, સવારે સૂર્ય ઉગે પહેલું કિરણ ત્યારથી કલમ પકડું અને સાંજે સૂર્ય આથમે કલમ નીચે મૂકી દઉં છું. રાત આખી સર્જન વગરની વીતી જાય છે. લખું તો ક્યાં લખું, શું કરું? પેલો શ્રાવક એને પહેલું કામ એ કર્યું કે હરિભદ્ર સુરી મહારાજ જે જગ્યાએ રહેતા હતા એ જગ્યાએ સંઘની રજા લઈને કેટલી દિવાલો પર કાળો કલર કરાવી નાખ્યો અને ભગવંતને ફરમાવ્યું કે સાહેબ, આપ જે પણ અનુકૂળતા થાય રાત્રે આમાં લખી લેજો, સવારે નકલ કરી લઈશ. અને પછીને શોધ આદરી અને આખું ભારત ફરીને રખડીને આખરે એક રત્ન લઈને આવ્યો કે જે રત્ન તમે મૂકો, નિર્વદ્ય પ્રકાશ છે, જે રત્ન તમે મૂકો એના પ્રકાશમાં હરિભદ્ર સુરીમાં જ આ ગ્રંથ સર્જન કરી શકે. કોઈ પણ આરાધનામાં સહાય કરવી શ્રાવકની પહેલી ફરજ આ હતી ને આરાધનામાં સહાય માટે એ તન મન ધન બધું અર્પણ કરવા તૈયાર હતું. તમે યાદ કરો કુમારપાળ મહારાજાને 700 લૈયા લઈને બેઠા હતા, બરાબર છે? હેમચંદ્રાચાર્ય ભગવાન. તમે એ જ્ઞાનશાળાનું વર્ણન વાંચ્યું છે કોઈ દિવસ? કદાચ સાંભળ્યું હોય, વાંચ્યું હોય. આ તમારો હોલ તો બહુ નાનો છે. આવી જગ્યાએ, આના કરતાં મોટી જગ્યાએ 700 લૈયા બેસે અને 30-40ની ટુકડીમાં હેમચંદ્રાચાર્ય ભગવંતનું આટલું સર્જન, એ સર્જન કે એમનેમ તો ના થઈ શકે. લખનાર કોણ? હેમચંદ્રાચાર્ય ભગવંતે પોતાના જીવનમાં કલમ પકડી નહોતી. એ પેલા 40 જણની ટુકડી આગળ જઈને ઊભા રહી અને પોતે એક પાના જેટલો આખો લાંબો પાઠ બોલી જાય. પેલા લોકો એને પોઈન્ટ નોંધી લે, વ્યવસ્થિત થોડી નોંધ કરી લે રફમાં, પછી આગળ વધે. બીજા આગળ આવે બીજું સર્જન, ત્રીજા આગળ હોય ત્રીજું સર્જન, એમ 700 આગળ ફરી અને જ્યારે પાછા આવે ત્યારે પહેલાં એક પાનું લખી લીધું હોય એટલે આગળનું બીજું પાનું લખાવે. આટલું માતબર સર્જન એના વગર શક્ય જ નથી. અને એક દિવસ હેમચંદ્રાચાર્ય ભગવંતને એ જ જ્ઞાનશાળામાં જ્યારે કુમારપાળ વંદન કરવા આવે, આપણે જાણીએ છીએ કે હેમચંદ્રાચાર્ય ભગવંતનું મોઢું પડી ગયેલું હતું અને એ પડી ગયેલા મોઢાને એ કુમારપાળ એક ક્ષણમાં માપી લીધું. તમે લોકો તો અમારી આગળ છે ને ખાલી કરીને ઊભા રહો. સાહેબ શાતામાં સાહેબ કંઈ છે? કોઈ દિવસ સાચું કહેજો, સાધુના ચહેરા પરની રેખાઓ ઉકેલતા શીખ્યા છો? વિચાર કરજો. શાતા પૂછવી એ માત્ર ફરજ નથી તમારી, તમારામાં ઇન્દ્રિયાગાર સંપન્નને આ ઈશારાને પકડવાની તાકાત જોઈએ. આ ચહેરા પરની રેખા, આ એક એક આંખ, એને શ્રાવક ઓળખી શકતો. હેમચંદ્રાચાર્ય ભગવંતે એક અંશમાં પણ નથી કીધું કે મને કોઈ તકલીફ છે. કુમારપાળે કીધું કે સાહેબ, ચહેરા પર જે સહજ પ્રસન્નતા રોજે જોઉં છું આજે દેખાતી નથી. કંઈક તો કારણ છે સાહેબ, ફરમાવો. કેવો અનુબંધ રચ્યો હશે એને ગુરુ સાથે કે ચહેરા પરની પ્રસન્નતા પણ એ ઉકેલી શકે છે. સાહેબ ફરમાવો. કુમારપાળ પણ જે કાર્ય છે એમ પતે એવું નથી. સાહેબ કાર્ય પતે એવું છે કે નહીં એ શ્રાવકે વિચારવાનું, ગુરુએ તો માત્ર કહેવાનું હોય, આપે વિચારવાનું ન હોય. અને કીધું કે આ ખૂટી ગયા છે, તાડપત્રના પાના ખૂટી ગયા છે અને મળતા નથી, શું કરવાનું? સાહેબ આપણે ત્યાં આટલા બધા તાડપત્ર છે. પણ કુમારપાળ, તમને તાડપત્રની પરખ ન હોય, સ્વાભાવિક છે. આ જે છે ખરતાડ છે અને લખવા માટે અમને જોઈએ શ્રીતાડ. શ્રીતાડ પર લખી શકાય, ખરતાડ તો બહુ ઝડપથી બટકી જાય, એ 50-100 વર્ષથી વધારે ન ખેંચે. શ્રીતાડ એ હજારો વર્ષો સુધી ચાલે. આપણને શ્રીતાડ જોઈએ. તો સાહેબ શ્રીતાડ આવે તો ક્યાંથી આવે? તો કે કાં તો એ શ્રીલંકા બાજુ થાય છે, કાં કાશ્મીરમાં થાય છે. તો સાહેબ મંગાવી દો. તો કુમારપાળ મંગાવી નહીં, પહોંચતા મહિનો થશે. આ મહિનો જ્ઞાન સાધનાનું શું? બસ એક જ વિચાર આવે છે. અને કુમારપાળને લાગી ગયું કે 1 મહિનો મારા ગુરુનું સર્જન બંધ રહે, કેવી રીતે ચાલશે? હું જે કહું છું ને, વર્ચસ્વ અને વિશ્વાસ. વિશ્વાસ લોકોનો જીતવાનો એટલું જ નહીં, વિશ્વાસ પોતાની જાત પર બી કરવાનો. કુમારપાળે જ્ઞાનશાળામાંથી નીકળીને સીધી પૌષદશાળાની વાટ પકડી અને પૌષદશાળામાં જઈને બેસી ગયા. અને બેસવું એટલે આરપારનો જ ખેલ કરવાનો કે જ્યાં સુધી મારા ગુરુને તાડપત્ર ન મળે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ, જે થવું એ થાય. સૂચના આપી દીધી છે સેવકોને કે કાશ્મીર, શ્રીલંકા જ્યાંથી પ્રબંધ થતો હોય કરો, પણ પ્રબંધ આપીને મારી ફરજ પૂરી નથી થતી.
આ વસ્તુ મારે 15 દિવસ પહેલાં વિચારવાની હતી કે આ કાગળ અહીંયા આવે. મારા ગુરુની આ ફરજ નથી કે એને બધા સાધન ભેગા કરવા જવા પડે. એમને તો માત્ર સર્જન કરવાનું. ફરજ તો આ બધા સાધનોની મારે લાવી આપવાની હતી. મેં કેમ ધ્યાન ન આપ્યું? જ્ઞાનશાળામાં કેટલા તાળપત્ર પડ્યા છે, મેં ધ્યાન કેમ ન આપ્યું? સાધન સામગ્રીનો સંચય એ ગુરુની ફરજ જ નથી. એમની ફરજ તો માત્ર સર્જન અને સમર્પણ છે સંઘને. આ મેં કેમ હું મારી ફરજમાંથી ચૂક્યો? એનું પ્રાયશ્ચિત આગળ સૂચના તો આપી દીધી છે, પણ સામે એમને પોતે આ પ્રાયશ્ચિત લીધું કે જ્યાં સુધી હવે આવે નહીં ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ. ગઈકાલે કંઈ અત્તરવાયનું નહોતું કર્યું એમને, આપણે કહીએ તો. અને કેટલા દિવસમાં આવે એ કંઈ નક્કી નહોતું. બેસી ગયા અને અખંડપણે જ્ઞાનનો જાપ ચાલુ કર્યો. જેટલું બને એટલું જલ્દી મારા ગુરુને મળવું જોઈએ. આપણે જાણીએ છીએ પેલા કાગળ તો આવતા આવે. અઠ્ઠમના પારણે શાસન દેવતા આવ્યા અને આવીને એમને પેલા બધા જ જે ખરતાળ હતા એને શ્રીતાળમાં પરિવર્તિત કરી દીધા અને જ્ઞાન સાધના ચાલુ થઈ. સમજવાનું એ છે, કદાચ આને કોઈ ચમત્કાર કહેશે, કદાચ આને કોઈ શ્રદ્ધાની નિપજ કહેશે, કદાચ આને કોઈ શૌર્ય અને પરાક્રમ કહેશે, કદાચ આને કોઈ ગુરુ ભક્તિ કહેશે. જે તમે નામ આપો, શ્રુત ભક્તિ, ગુરુ ભક્તિ, કોઈ પણ નામ આપો, સમજવાનું છે માત્ર ફરજ કે સાધુને પોતાના સર્જનમાં, પોતાની આરાધનામાં જે પણ જરૂર હોય એ શ્રાવક વણ કહે સમજી જાય. અને ધારો કે નથી સમજાતું અને ધારો કે કંઈક બને છે તો શ્રાવક એ પૂરી કરવા માટે કેટલી જહેમત આદરે. એક બાજુ આરાધનામાં સહાય એ શ્રાવકની પહેલી ફરજ, અને બીજી બાજુ જે જીવો આ શાસનથી વંચિત છે એમના સુધી કોઈ પણ રીતે આ શાસનને પહોંચાડવું. શાસન પ્રભાવના એ શ્રાવકનું સૌથી ઉત્કૃષ્ટ કર્તવ્ય લખ્યું છે. તમે લોકો જે પણ કરો છો એમાં અજૈનોને જૈન ધર્મ પમાડવાની મહેનત બહુ અલ્પ છે, બહુ જ અલ્પ. સાચું કે જો અહીં બેઠેલા આ તમામ ધોળા વાળવાળા વડીલોને પૂછવું છે કે તમે તમારા જીવનમાં કેટલા નવા જૈન બનાવ્યા, આંકડો ખાલી અહીંયા પ્રસ્તુત કરજો. કેટલા નવા જૈન તમારા થકી બન્યા, કેટલા લોકોના દિલમાં તમે શાસન માટેનો બહુમાન ભાવ જગાડ્યો, કેટલાને તમે આ શાસનની નજીક લીધા, કેટલાને ભવાંતરમાં શાસન મળ્યું, બુદ્ધિ બીજ તમારા થકી વવાય. ભાગ્યશાળી. આરાધના તો કરી લો છો, પ્રભાવના તરફ લક્ષ્ય ઓછું છે. શાસન પ્રભાવનાના પરંપરાગત જે આપણે ત્યાં રિવાજો છે એ તો આદરી લો છો, જેમ કે રથયાત્રા છે, જેમ કે ચૈત્ય પરિપાટી છે, જેમ કે કઈ અનુષ્ઠાનની ઉજવણા છે, આ તો બધું કરી લો છો. પણ જમાનો જે રીતે બદલાઈ રહ્યો છે એ બદલાતા જમાના સાથે શાસન પ્રભાવનાના નવા નવા કન્સેપ્ટ જે વિચારવા પડે એ વિચારવાની તૈયારી કેટલી છે. હું ગઈકાલે જે આર્થિક સંપન્નતાની વાત કરતો હતો ને તે આ સંદર્ભમાં, શ્રાવકની આર્થિક સંપન્નતા સ્વ માટે ન હોય પણ સમાજ, સંઘ અને સર્વ માટે. શ્રાવક પોતાની સંપત્તિનું પહેલી ક્ષણે વિસર્જન નથી કરતો, પણ શ્રાવક પોતાની સંપત્તિનો વિનિયોગ કરે છે. વિસર્જન આરાધના માટે થાય, વિનિયોગ પ્રભાવના માટે થાય. શ્રાવક સંપત્તિની ટોચ પર બેઠો હોય પણ પોતાની સંપત્તિનો એ રીતે વિનિયોગ કરતો જાય કે ધીમે ધીમે સમાજમાં અને સંઘમાં શાસનની પ્રતિષ્ઠા જામતી જાય. શ્રાવક એક તરફ તત્વનિષ્ઠ હોય તો બીજી તરફ આત્મનિર્ભર હોય. પ્રભુના વખતમાં પ્રભુએ જે સંઘની કલ્પના કરી હતી, આપી હતી આપણને, એમાં એક મુખ્ય વાત હતી કે શ્રાવક સ્વનિર્ભર હશે. કારણ કે આ સંઘનો શ્રાવક જ્યારે કોઈકની આગળ હાથ લંબાવીને ઊભો રહે છે ને ત્યારે માત્ર એની ઇજ્જત નહીં, સંઘની અને શાસનની ઇજ્જત પણ જાય છે. પ્રભુએ કહ્યું હતું કે દરેક શ્રાવકે પોતાની સાથે એક વિચારને અવશ્ય રાખવો પડશે કે હું જૈન છું, હું શ્રાવક છું અને મારી ઇજ્જત સાથે શાસનની ઇજ્જત જોડાયેલી છે. આજે એક શ્રાવક જ્યારે ખોટું કરતા પકડાય છે ત્યારે માત્ર એ નથી વગોવાતો, ધર્મ પણ વગોવાય છે. માત્ર એની અવહેલના નથી થતી, શાસનની પણ અવહેલના થાય છે. તમે વિચાર કરજો કે મૈણા જ્યારે ગુરુ આગળ ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે અને ગુરુએ પૂછ્યું છે કે બેન શું થયું? મને બે વસ્તુ બહુ ગમી આખી ઘટનામાં. એક, જે મૈણાને આખા શહેરમાં કોઈ રડાવી નથી શક્યું, ન મા, ન બાપ, ન બીજું કોઈ,
એને એટલો ભરોસો હતો કે ઢગલો થવું હોય ને રડવું હોય, વેદના વેવડાવી દેવી હોય તો પણ એ ગુરુ પાસે કરે. એ રડવા ગયા છે તો ગુરુ પાસે ગયા છે, અને ત્યાં જઈને પોતે ઢગલો થઈ ગયા, પોટલું થઈ ગયા છે. બરાબર. માત્ર ગુરુએ એટલું પૂછ્યું છે કે બેન શું થયું, અને આ શું થયોના જવાબમાં માત્ર આંસુની ધારા નીકળી છે, ને ગુરુએ રોકવાની કોશિશ પણ નથી કરી. 10 મિનિટ સુધી મહિનાને શાંતિથી રડવા દીધા છે, શાંતિથી. એકવાર જે ડૂમો ભાગ્યો હોય એને વિખરાઈ જવા દો, વહી જવા દો. અને પછી જ્યારે મહિના બોલે છે ને, આપણને એમ થાય, આ કથા વાંચી ને ત્યારે મેં પહેલી વાર વાંચી ત્યારે મને નહોતી ખબર કે ભાઈ મહિના શું બોલશે. એટલે આપણા મનમાં હોય કે જુઓ ને મારા બાપાએ કેવું કર્યું મારી સાથે, મને કેવો પતિ મળ્યો, મારા કેવા કર્મનો ઉદય આવ્યો. બરાબર. કોઈ ધાર્મિક જેવું શું બોલે, કેવા કર્મનો ઉદય આવ્યો, વગેરે વગેરે. મહિના રડ્યા છે તો માત્ર એટલું બોલીને રડ્યા છે, છેલ્લે આટલું જ કીધું છે કે મારા નિમિત્તે શાસન વગોવાય છે એ સહન નથી થતું. તમે આ વિચારધારાને પકડજો. તમે લોકો અમારી પાસે આવો છો કે સાહેબ અમને કંઈક મંત્ર આપો, કર્મોનો બહુ ઉદય આવ્યો છે, કર્મોને રોકવાના મંત્ર આપો, આ આપો, તે આપો. આજ સુધી એક શ્રાવક મને સુરતમાં આવ્યા પછી એવો નથી મળ્યો કે સાહેબ જે હદની શાસન પ્રભાવના થવી જોઈએ, મારા હાથે લોકોના દિલમાં જે શાસનની પ્રતિષ્ઠા થવી જોઈએ, લોકોના હૃદયમાં શાસન માટેનો જે લગાવ જાગવો જોઈએ, લોકોના હૈયામાં આ શાસન જે ઉતરી જવું જોઈએ, એ હું કરી નથી શકતો, મને એનું પ્રાયશ્ચિત આપવું. કોઈ આવું પ્રાયશ્ચિત લેવાતા આવતું જ નથી. તમારું જે મુખ્ય કર્તવ્ય હતું પ્રવચન વાત્સલ્ય, તમારું જે મુખ્ય કર્તવ્ય હતું સમાજમાં શાસનની પ્રતિષ્ઠા, તમે એ જ ન બજાવતા હો તો પ્રાયશ્ચિત તો સૌથી પહેલું તમારે એનું ન લેવું જોઈએ. ભાગ્યશાળી યાદ રાખજો, આરાધનાની બહુ કિંમત છે આ શાસનમાં. બરાબર. પણ માત્ર અર્થ વિસર્જનની વાતો કરીએ નહીં ચાલે, કારણ કે શાસન પ્રભાવના માટે અર્થ સર્જન પણ એટલું જ જરૂરી છે, ને સર્જાયેલા અર્થનો વિનિયોગ પણ એટલો જ જરૂરી છે. તમે કલ્પના તો કરો, અબજોપતિ આનંદ, બરાબર, એ પોતે જિંદગીભર એને પોતાની પથારી નથી બદલી. જે પથારી એને આ વ્રત લીધું એ દિવસે હતી, એ જ પથારી પર એને અંતિમ સંથારો કર્યો છે, એ જ જગ્યાએ. ભાગ્યશાળી સ્વ માટે ઉપભોગની એને કેટલી મર્યાદા બાંધી હશે. એમ લખે છે શાસ્ત્ર કે આનંદ જ્યારે વાપરવા બેસે ત્યારે એ પોતે એમ વિચારે કે મને જેટલી શક્તિની જરૂર છે એ શક્તિ કરતાં મારે એક આમળું પણ વધારે નથી ખાવું. એને લાગે આટલું લઈને વાપરે, અને એમાં એને લાગે કે મને આટલાથી ચાલે એવું છે, તો એક આમળું પણ વધારે પોતાના મોઢામાં મૂકે નહીં. હવે જેની પાસે આટલી સંપત્તિની ટોચ છે એ એમ કહીને ઊભા રહે કે આમળું પણ વધારે નથી ખાવું, અને જિંદગીભર એને એક વખતથી વધારે આહાર નથી લીધો, યાવત જીવ એકાસના કર્યા, એ પણ આવી ઉનોદરી સાથે કર્યા, અને એ એક જ પથારી પર આવત જીવ ઊંઘવાનું, અને સંપત્તિની આંખ છે. શ્રાવકનો આ આદર્શ હતો. આર્થિક સંપન્નતા અને સામે ધાર્મિક સંપન્નતા. લૌકિક પક્ષ પણ એટલો જ મજબૂત, લોકોત્તર પક્ષ પણ એટલો જ મજબૂત. પરિણામ એ આવ્યું કે આપણે 40 કરોડ સુધી પહોંચી શક્યા. આંકડો કંઈ જેવો તેવો નથી, આ સમગ્ર સંઘના પ્રયત્નનું પરિણામ હતું, માત્ર સંપ્રતિના નહીં, સમગ્ર સંઘના પ્રયત્નનું પરિણામ હતું. અને આવા શ્રાવકો એ તુંગિકા નગરમાં રહેતા હતા એમ પ્રભુ કહે છે, જે આત્મજ્ઞાની પણ છે, જે તત્વનિષ્ઠ પણ છે, અને જે સ્વનિર્ભર પણ છે. પ્રભુએ કીધું કે તુંગિકાનો એક પણ શ્રાવક એવો નહોતો કે જેને તમે શ્રીમંત ન કહી શકો. અને માનો કે એવું કોઈ નહોતું, તેને બધાએ મળીને શ્રીમંત બનાવી દીધું. શ્રાવકો સામાજિક વ્યવસ્થા એવી કરે, સંઘીય વ્યવસ્થા એવી કરે, ધંધા એવી રીતે ગોઠવે કે પરિણામે સંઘનો દરેક સભ્ય શ્રીમંત બનતો જાય. તમે કદાચ સાધર્મિક ભક્તિ કરીને પણ પેલા લોકોને બિચારા જ રાખો છો, બરાબર, શ્રીમંત બનાવવાની મહેનત નથી કરતા. ખાસ કહું છું, હરિભદ્ર સુરી મહારાજે લખ્યું છે કે સાધર્મિકને મફતનું આપવું એ કર્મબંધનું કારણ છે. આ ખાસ યાદ રાખજો. સાધર્મિકને કશું પણ મફતમાં આપવું એ કર્મબંધનું કારણ છે, કર્મ નિર્જરાનું નથી. તમે જે દર મહિને રેશન આપો ફ્રીમાં અને કરો, આ કર્મબંધનું કારણ છે, નિર્જરાનું નથી. ખાસ યાદ રાખજો.
હરિભદ્ર સુરી મહારાજે કીધું કે 3 જ સાધર્મિકને તમે ફ્રી આપી શકો છો. એક, જે માનસિક અથવા શારીરિક રીતે વિકલાંગ છે, બરાબર, કારણ કે શારીરિક વિકલાંગતા એટલે કમાઈ ન શકે. માનસિક વિકલાંગતાને લીધે મારે કમાવું જોઈએ એની એને ખબર ન પડે. માનસિક વિકલાંગતા માટે ઘણા શબ્દો હશે, હું મને માનસિક વિકલાંગ તરીકે ઓળખું છું. તો જે શારીરિક અથવા માનસિક વિકલાંગ છે એને તમારે ફ્રીમાં આપવાનું છે, કેમ કે કમાઈ શકે એવી હાલત જ નથી. 2, જે સામાજિક દૃષ્ટિકોણથી કમાઈ શકે એમ નથી, જેમ કે વૃદ્ધ છે, વૃદ્ધજન કમાવા ના જઈ શકે. જે નાના બાળકો છે, અનાથ છે, કોઈ પણ કારણસર, એને નહીં. ગર્ભવતી સ્ત્રી એ પોતે જોબ કરીને કમાય કોઈ પણ રીતે ન કમાઈ શકે. તો જે આવા પ્રકારની વ્યક્તિઓ છે, જે અનાથ છે, જે દિનહીન છે, જે વૃદ્ધ છે, જે શારીરિક રીતે કોઈ પણ રીતે અશક્ત છે, અને તો એવા લોકોને તમારે ફ્રી આપવાનું છે, એવા સાધર્મિકોને. અને 3, કે જેના પર અચાનક આપત્તિ આવી પડી છે, જેમ કે અચાનક જ કિડની ફેલ થઈ ગઈ, અચાનક જ ઘરની છત નીચે બેસી ગઈ, આવી કોઈ પણ અચાનક એક્સિડન્ટ થઈ ગયો, આવું કંઈ પણ રીતે જેના પર અચાનક આપત્તિ આવી પડી છે, આ 3 જણ સિવાય બીજા કોઈ પણ સાધર્મિકને તમે ફ્રી આપી શકતા નથી, કશું પણ નહીં. કારણ એટલું કીધું છે એમને કે એમ કરીને તમે એમને નિર્બળ અને લાચાર બનાવો છો. એની નિર્બળતા, એની લાચારી પૂરી નહીં થાય, પછી એ કાયમ માટે માંગતો જ રહેશે, એ લાચાર જ રહેશે, એ નિર્બળ જ રહેશે. એને બદલે કોઈ પણ રીતે એમને નાનકડો તો નાનકડો ધંધો આપો, નાનકડી પણ નાનકડી જોબ આપો, અને એમ કરીને ભલે ધંધો 5,000 હોય ને કમાણી 50,000ની કરાવી આપો, જોબ 5,000ની હોય ને આપો 25,000, એ કબૂલ છે, પણ કંઈક કરાવો, એને વિચારો નહીં રાખો. અને એમ કરીને તમે એને પોતાના જેવો બનાવતા જાઓ. કારણ કે જો સહધર્મિક આર્થિક રીતે બિચારો હશે ને તમે એને કાયમ એ રીતે જ આપતા રહેશો, તો ક્યારેક તમારા મનમાં એવી ભાવના આવી જશે કે હું આપનાર છું ને એ લેનાર છે. અને જે ક્ષણે આ ઉપકાર બુદ્ધિ આવી, એ ક્ષણે તમે કર્મ બંધ કરશો. તમને ખબર છે, સાહુસુ સંવિભાગો ન કહો તવ ચરણ કરણ જુત્તેસુ સંતે ફાસો દાણે તમ નિંદે તમચ ગરિહામી. એની પછીની ગાથા નહીં, એની પહેલાંની, સુયેસો દુયેસો જામે અસંજયસો અનુકંપા રાગેણ વા દોષેણ વા તમ નિંદે તમચ ગરિહામી. બકેશાળી આ ગાથાના ભાવાર્થમાં એમ કહ્યું છે કે સાધુ તમારે ત્યાં વોરવા આવે, બરાબર, ઉનાળો છે, પરસેવે રેપઝેપ થઈ ગયા છે, મહાત્મા રીતસરના નીતરી રહ્યા છે, ચહેરો ધગીને લાલ થઈ ગયો છે, બરાબર, પગના તળિયા તમને દેખાય છે કે બળી જળી ગયા છે, અને આવી પરિસ્થિતિમાં આટલો પરિશ્રમ સહન કરીને તમારે ત્યાં પહોંચ્યા છે. એવે વખતે તમને બહુમાન જાગે સાધુ માટે તે કબૂલ છે, પણ જો એવો વિચાર આવે, અરે રે આ બિચારા કેવા થઈ ગયા છે, હા ચલો હું કંઈક આપું, એમની ગરમી દૂર કરું, જ્યાં આ ભાવ આવ્યો બિચારાપણાનો, એક ક્ષણે તમે કર્મબંધમાં પ્રવેશ કરી દો. સાધુની દયા ન હોય, સાધુની ભક્તિ હોય, યાદ રાખજો. જે ક્ષણે તમારા મનમાં દયા આવી, એ ક્ષણે તમે સાધુતા માટેનો બહુમાન ગુમાવી દીધું, દયા બિલકુલ નહીં. તો આ જે ભાવના છે, ભક્તિની ભાવના, એ સાધર્મિકમાં ખૂટી જશે. તમે સાધર્મિકમાં ક્યાંક ને ક્યાંક બોલો નહીં, નામ ભલે ભક્તિ આપો, પણ આવી જશે દયા. અને જો દયાનો ભાવ આવ્યો, તમે કર્મબંધમાં છો. માટે આ શ્રાવકોની પહેલી ફરજ એ હોય કે એને હું શ્રીમંત બનાવું, એને લાચાર ન રાખું. અને એ જો એ ભાવનાથી તુંગિકા નગરના શ્રાવકો કેળવાયેલા હતા. એક પણ ઘર તુંગિકા નગરનું એવું નહોતું જે આર્થિક રીતે પાછળ હોય, એક પણ ઘર એવું નહીં. પરિણામ એ આવ્યું કે શ્રાવકોએ વ્યવસ્થા એવી ગોઠવી હતી, કમાય પણ ખરા અને સામે તત્વજ્ઞાનમાં એટલો સમય પણ ખર્ચે. સુબાજી રવચંદજી જેચંદજી અમદાવાદની વિદ્યાશાળાના મુખ્ય શ્રાવક. વિદ્યાશાળામાં દર 5 તિથિએ પૌષધ થાય, અને 5 તિથિના પૌષધમાં સવારે તો મહાત્માના વ્યાખ્યાન વગેરે હોય, પણ બપોરે એ શ્રાવક એકાસના કરીને આવે, સુબાજી કોઈને આરામ ન કરવા દે. 5 મિનિટ આંખો મીચવી તો મીચી લો,
બરાબર 2:30 વાગે એટલે શ્રાવકોની સભા ભરાય અને સુબાજી એની વચ્ચે રાસનું વાંચન કરે. સમરાદિત્ય કેવલીનો રાસ, શ્રીચંદ્ર કેવલીનો રાસ, આવા રાસનું વાંચન કરે અને તત્વજ્ઞાનની રમઝટ બોલાવે. 2:30 થી 5 2.5 કલાક સુધી આ રાસનું વાંચન ચાલે. કેટલા શ્રાવકો ભેગા મળીને આ રાસના વાંચનમાં જોડાય? પૌષધમાં કેટલા શ્રાવકો હોય? વિદ્યાશાળામાં એવરેજ, કોઈ વખતે આગળ પાછળ થતું હોય, એવરેજ 500 શ્રાવકો આ રીતે પૌષધ કરી અને આવી રીતે વાંચનને તત્વજ્ઞાન કરતા આ મંડળ હતું. માટે ઉપાશ્રયનું નામ વિદ્યાશાળા પડ્યું. કોઈને ઉપાશ્રય નહીં કે વિદ્યાશાળા. પ્રતિશાળી આ આદર્શ હતો. એક તરફ સંપન્નતા, શ્રાવકોએ ગોઠવણ જેવી કરી હોય, અંદરના ધંધા એવા વિકસાવ્યા હોય, એકબીજાને ધંધામાં એવો સપોર્ટ થતો હોય, એકબીજાનું માર્કેટિંગ શ્રાવકો જ કરતા હોય. બરાબર. પોતાના પરિવારમાં કોઈને વાત કરે ને તેમ કે ભાઈ અમારા સંજ્ઞાત શ્રાવક છે. પોતાના વેવાઈને કહેતો હોય કે વેવાઈ કંઈ ખરીદવું હોય તો અમારા સંઘના શ્રાવક છે, એની પાસેથી ખરીદ કરજો, આપણા સંઘનો શ્રાવક છે. એટલે પોતે ખાલી પોતાના ધંધાનું નહીં, સમગ્ર સંઘના ધંધાનું માર્કેટિંગ કરતા હોય. એટલે ધીમે ધીમે સંઘ મજબૂત બનતો જાય. કારણ કે જો સંઘ મજબૂત હશે તો જ આ વ્યવસ્થાઓ મજબૂત બનશે. તમને કદાચ ખબર હશે કે અમે ગોચરી જઈએ, એ ગોચરી જતાં પહેલાં અમારે એક શ્લોક બોલવાનો હોય. યસ્યાભિધાનમ મુનયોપી સર્વે ગૃહ્ણન્તિ ભિક્ષા ભ્રમણસ્ય કાલે મિષ્ટાન્ન પાનામ બરપૂર્ણ કામા સગૌતમો યચ્છતુ વાંછિતમ. બરાબર. આ શ્લોક બોલીને ગોચરી જવાનું હોય. આજ સુધીનો અનુભવ, આ શ્લોક બોલીને ગયા હોય ખાલી પાત્રે પાછા નથી આવ્યા. ગૌતમ સ્વામીના નામમાં એ દમ છે, એટલે એ તો થવાનું છે. બરાબર. અમૃત જ આવે, બીજું કાંઈ ન વરસે. પણ મેં એક દિવસ મારા દાદા ગુરુને પૂછ્યું હતું, સાહેબ આ મિષ્ટાન્ન પાન અંબર સાધુએ તો ભાત ને પાણી એ વિચાર કરવાનો ને, મિષ્ટાન્ન પાન અંબર પૂર્ણકામાં કેમ લખ્યું કે તમે જશો ગૌતમ સ્વામીનું નામ લઈને તો મિષ્ટાન્ન મળશે, અંબર મળશે, પાન મળશે? મેં સાહેબ આવું કેમ લખ્યું? બોરવા તો જઈએ આંબિલનું અને પાછું એમ કહો મિષ્ટાન્ન પાન અંબર પૂર્ણકામાં, તું કેમ યાદ કરવાનું? દાદા ગુરુએ બહુ સરસ જવાબ આપ્યો. મને કે બેટા આપણે જ્યારે બોરવા જઈએ ને જે શ્રાવકના ઘરે, એ શ્રાવક આપણા મા બાપ છે. એ શ્રાવક જે સંઘના સભ્ય છે, સંઘ આપણો મા બાપ છે. અને કોઈ પણ સંઘ, કોઈ પણ શાસન તો જ સંચાલન થઈ શકે એનું, તો જ એ સમર્થ રહી શકે કે આર્થિક રીતે સંપન્ન હોય. એ સિવાય શક્ય જ નથી. એટલે સાધુ વોરવા જાય ત્યારે પણ એક ભાવના કરીને જાય કે હું જે પણ ઘરે જાઉં, મારે જે પણ લેવાનું હોય, આંબીલ લેવાનું કે લુખી રોટલી લેવાનું, હું જે પણ લઉં, પણ એ ઘર ભર્યું ભાદરું રહેજો, એ ઘર મિષ્ટાન અને પાનથી પરિપૂર્ણ રહેજો. કારણ એ ઘર સમૃદ્ધ હશે, ભૌતિક રીતે સંપન્ન હશે તો આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી શકશે. મને કે બેટા આપણી સામે કોઈ શ્રાવક બેઠો છે, હવે એને એ ચિંતા છે કે ઘરે જઈને શું ખાઈશ, તો તારા વ્યાખ્યાનમાં એને દમ નહીં લાગે, તારા વ્યાખ્યાનમાં એની નિરાત નહીં જડે. વ્યાખ્યાનમાં નિરાત તો રહેશે કે એને ઘરે જઈને ખાવાની ચિંતા નહીં હોય. એટલે સાધુનો તો અભિપ્રાય એક જ હોય કે હું જે ઘરે જાઉં એ ઘર ભર્યું ભાદર્યું રહેજો. બરાબર. શ્રાવક એક સાધુ દરેક ઘરે પોતાની શુભકામના મૂકીને આવે અને એના પરિણામે સંઘ પ્રગતિ કરતો હોય. મને કે આપણે આ લોકો પાસેથી ઉપદેશ દ્વારા અર્થનું વિસર્જન કરાવવાનું છે, પણ આપણો આશય તો એક જ હોય કે એ લોકો અર્થનું સર્જન કરી શકે. તારે વિસર્જનનો ઉપદેશ આપવો હશે તોય પહેલાં એના માટે સર્જન જરૂરી બનશે. સંઘ શાસનના વિકાસ માટે આ જરૂરી વસ્તુ છે. એટલે અમે આર્થિક સંપન્નતા પણ ઈચ્છીશું તમારી પાસે, અને અમે તમારી પાસે ત્યાગ પણ ઈચ્છીશું. એક હાથથી લેવાનું, બીજા હાથે દેવાનું નહીં, વાવવાનું. હા, દેવાનો શબ્દ આપણે ત્યાં ન આવે. લીધું અને વાવ્યું. આ તુંગિકા નગરના શ્રાવક પોતે એટલા સમૃદ્ધ હતા કે રોજે એમને નિયમ હતો કે સવારે અને બપોરે સુધી ધંધો કરવાનો, અને બપોર પછી બધા સાથે મળીને તત્વચર્ચામાં ગૂંથાય. અને એક દિવસ તત્વચર્ચામાં એમને ત્યાં પ્રશ્ન આવ્યો કે આપણે ત્યાં એમ કીધું છે કે ધર્મચર્યા તો કર્મ નિર્જરા કરાવે, તો દેવલોકનું આયુષ્ય શેનાથી બંધાય? જો ધર્મ કર્મની નિર્જરા કરાવનાર છે તો દેવલોક સુધી લઈ જનાર કયો ધર્મ છે? આ એમને ત્યાં ચર્ચા ચાલી. ચર્ચાનું સમાધાન એમને પૂરેપૂર્ણ ન થયું
એમાં એ લોકોએ કીધું કે આજે આપણને સમાચાર મળ્યા છે કે આપણા શહેરની કોઈક વસ્તીમાં પ્રભુ પાર્શ્વના શ્રમણો આવ્યા છે, તો આપણે ત્યાં જઈએ અને આ પ્રશ્ન એમને પૂછ્યું. તો એ શ્રાવકો એ ત્યાં પૂછવા માટે આવ્યા. એટલું યાદ રાખજો કે એક તમારો એવો ખ્યાલ થઈ ગયો છે કે સામાયિકમાં વિહાર ન કરાય, એવું કદાચ કોઈ માનતું હશે, બરાબર? તો આવો કોઈ નિયમ નથી. ઉપરથી શ્રાવકો તો સામાયિકમાં જ વિહાર કરતા હતા, બરાબર? પૌષધમાં સામાયિકમાં બધે વિહાર કરતા હતા. પૌષધમાંય વિહાર થાય, સામાયિકમાંય થાય. તમે કોઈ સાધુ સાથે વિહાર કરવા જાઓ તો તમે કદાચ સામાયિક લઈ અને પછી વિહાર કરો તો ડબલ લાભ થવાનો છે. તમને દેશવીરતીનો પણ લાભ થાય અને સાધુની વૈયાવચનો પણ લાભ મળે, બરાબર? એટલે આ વસ્તુ કરી શકાય. કરમી ભંતે આવો ઉછરો અને પછી વિહારમાં જોડાઓ. માત્ર એટલું કે પછી જ્યારે ચાલો ત્યારે સાધુની જેમ ઇરિયા સમિતિનું પાલન કરતા ચાલવાનું. ખાલી એટલો જ એક નિયમ લાગુ પડી જાય તમને, કેમ કે સામાયિકમાં હો એટલે તમારે ઇરિયા સમિતિ પાડવી પડે. એટલે નોર્મલ શ્રાવકની જેમ તમે ચાલી ન શકો. તો આ શ્રાવકો અહીંયા બેઠા હતા, એ પેલી વસ્તીમાં પધાર્યા અને ત્યાં જઈ પ્રભુ પાર્શ્વના શ્રમણોને વંદન કરી. એને કહેવાય પાર્શ્વાપત્ય, પાર્શ્વના અપત્ય. એમને વંદન કરી અને પોતાનો આ પ્રશ્ન રજૂ કર્યો. એમને પ્રશ્ન એ હતો કે સાહેબ, સંયમ તો કર્મને આવતા રોકે છે. સંયમનું શું કીધું છે? સંયમનું ફળ તો સંવર. એટલે સંયમ કર્મને આવતા રોકે છે અને તપનું ફળ કયું છે? કર્મ નિર્જરા. તપ જૂના કર્મોને ખાલી કરે છે. તો સંયમ નવા કર્મને આવતા રોકે, તપ જૂના કર્મોને ખાલી કરે. તો દેવલોક કયા કર્મથી બને? કંઈક આપણે શું કહીએ કે જે સંયમી જીવ હોય, જે તપસ્વી હોય, દેવલોકમાં જાય. હવે સંયમ તો કર્મને રોકે છે અને તપ એ તો કર્મની નિર્જરા કરે છે. તો દેવલોક કયા શેનાથી જવાય? એ પ્રશ્ન છે અમારો. એ લોકોને દેવલોક જવું નથી, પણ આ એક કાર્યકારણ ભાવ સમજવો છે. અને એ વખતે જે પાર્શ્વાપત્ય શ્રમણો હતા એમાં 4 શ્રમણ મુખ્ય હતા. ચારેય શ્રમણે એક એક જવાબ આપ્યો. એકે કીધું કે ભાઈ, સંયમ મૂળભૂત રીતે કર્મને આવતા રોકે છે, પણ સંયમ સ્વીકાર્યા પહેલાં જે તમે સરાગ ધર્મ કરેલો હોય, એ સરાગ ધર્મથી જે દેવગતિનું પુણ્ય બાંધેલું હોય એનાથી દેવલોકમાં જવાય છે, બરાબર? કારણ કે પૂર્વકૃત જે કર્મ છે, જે ગૃહસ્થ અવસ્થામાં, એટલે સામાન્ય ગૃહસ્થે જે દયા કરી, દાન કર્યું, એનાથી જે પુણ્ય સંચય કર્યો છે, એ પુણ્યનો ભોગવટો કરવા એને જવું પડે છે. બીજા શ્રમણે જવાબ આપ્યો કે ભાઈ, એ જ રીતે જેમ સંયમની વાત થઈ એમ તપ. જ્યારે આત્મસાધનાના લક્ષ્યથી તપ ચાલુ કર્યું, એક ક્ષણ તો તમે નિર્જરામાં પ્રવેશ કરી લીધો, એની સાથે પુણ્ય સંચય પણ થવાનો, પરંતુ પહેલાં જે તપ કરેલું હતું ત્યારે કદાચ આત્મસાધનાનું લક્ષ્ય ન હોય અને જે ભૌતિકતાનું લક્ષ્ય બેઠું હોય એના લીધે જે પુણ્ય બંધ થયો છે, એનાથી દેવલોકમાં જવાય. ત્રીજા શ્રમણે જવાબ આપ્યો કે આ બંનેની વાત સાચી છે, પણ આ બંને તો માત્ર પરંપરાએ કારણ છે. પૂર્વકૃત કર્મ કે તપ, પૂર્વકૃત સંયમ કે તપ. અમે તો એટલું જ કહીએ છીએ કે વાસ્તવિક રીતે દેવગતિ નામ કર્મ એ દેવલોકમાં જવાનું કારણ છે. દેવ આયુષ્ય અને દેવગતિ નામ કર્મ, એના લીધે જ જીવ દેવલોકમાં જતો હોય છે. અને ચોથા શ્રમણે અધ્યાત્મને અનુલક્ષીને જવાબ આપ્યો. પેલા 2 જવાબ હતા ને, એ કંઈક અંશે સાધના માર્ગના હતા, કાર્યકારણ ભાવના. ત્રીજો જવાબ કર્મશાસ્ત્રનો હતો. ચોથા શ્રમણે આધ્યાત્મિક જવાબ આપ્યો કે મનુષ્ય ગમે તેટલો ધર્મ કરે, ક્યાંક ને ક્યાંક એની આસક્તિ લાગી રહે છે, અને આ આસક્તિના પરિણામે ધર્મનો મોટો ભાગ એ નિર્જરાને બદલે પુણ્યમાં વપરાય છે, પુણ્ય સંચયમાં. જે ધર્મ ખરેખર નિર્જરામાં વપરાવો જોઈએ એને બદલે એક મોટો ભાગ એનો પુણ્ય સંચયમાં વપરાય છે, અને આ પુણ્ય સંચયના લીધે એ જીવ દેવલોકમાં જાય છે. એટલે દેવલોકમાં જવાનું મુખ્ય કારણ તો આસક્તિ છે. આસક્તિ જો છૂટી જાય તો જીવ એ દેવલોક શું સીધો મોક્ષમાં જ જતો રહે. તો દેવલોકમાં જવાનું મુખ્ય કારણ આસક્તિ છે. આ 4 જવાબો મળ્યા. પેલા શ્રાવકોને ઘણો સંતોષ થયો, એ લોકો ગયા. પરંતુ આ જ્યારે ચર્ચા થઈ ત્યારે રાજગૃહી નગરીના શ્રાવકો ત્યાં હાજર હતા. એમને આખી ચર્ચા યાદ રાખી અને તુંગિકા નગરીથી જ્યારે પાછા રાજગૃહી પધાર્યા ત્યારે રાજગૃહી આવીને રાજગૃહીના બીજા શ્રાવકો સાથે એમને આ ચર્ચા કરી. હવે વિચાર તો કરો, આ વાતાવરણ કેવું હશે કે શ્રાવકો
ક્યાંક બહારથી આવે તો આવી બધી ચર્ચા ચાલુ કરે કે પોતે શું ભણીને આવ્યા, શું શીખીને આવ્યા, શું જાણીને આવ્યા, આવી બધી ચર્ચાઓ ચાલુ કરે. તમે લોકો કદાચ ક્યાંક પર્યુષણ કરવા ગયા હો અને પાછા આવો તો શું ચર્ચા કરો? અરે ત્યાં આટલી તપશ્ચર્યા હતી, આવા વરઘોડા નીકળ્યા, આવો ખર્ચાણ થયું, આવા ચડાવા થયા, આવી જાહો જલાલી. ભાગ્યે તમે કોઈ જ્ઞાનની ચર્ચા કરતા હશો ક્યાંક જઈને આવ્યા પછી, બરાબર? કારણ કે તમારું લક્ષ્ય ભૌતિકતાનું પડ્યું છે, એટલે તમને ભૌતિક બાબતો જ વધારે મનમાં જડાઈ જાય. જ્યારે અહીંયા શ્રાવકો આવ્યા છે તો તુંગિકા નગરીનો આખો સંવાદ એમને રાજગૃહના શ્રાવકોને આવીને કીધો. એ શ્રાવકોએ જઈને એમની શ્રાવિકાઓને કીધું કે આ એક આખો સંવાદ આવો રચાયો છે. એ શ્રાવિકાઓએ બીજી શ્રાવિકાને વાત કરી. પરિણામ એ આવ્યું કે આવી એક મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે, એવું આખી રાજગૃહમાં ઘરે ઘરે ચર્ચા ચાલુ થઈ. ગૌતમ સ્વામી વોરવા ગયા તો ગૌતમ સ્વામી જે પણ ઘરે જાય એ ઘરે ધર્મલાભ આપે ત્યારે આ ચર્ચા ચાલુ હોય. દેવલોક કેવી રીતે જવાય ને, પૂર્વકૃત કર્મ શું ને, પૂર્વકૃત તપ શું ને, સંયમ શું, આસક્તિ શું, આ જ બધી ચર્ચા ચાલુ હોય. એટલે ગૌતમ સ્વામી પ્રભુ પાસે પાછા આવ્યા અને પાછા આવીને કહ્યું કે પ્રભુ આ છે શું? આ લોકો આટલી ચર્ચાઓ શેની કરે છે? દરેક ઘરે એક સરખી ચર્ચા. મને પણ એવું થાય ક્યારેક કોઈક મહાત્મા બહારના વોરવા આવે, તમારા બધાના ઘરે આવે ને દરેક ઘરે એક જ ચાલતું હોય કે શ્રાવક ધર્મ શું છે. મહાત્માએ આજે શું કીધું? તુંગિકા નગરના શ્રાવકો કેવા હતા? કે ભાઈ છે શું? આ આખું એવું વાતાવરણ રચાયું અને પ્રભુએ એના જવાબમાં આખી ઘટના કહી. તુંગિકા નગરના શ્રાવકો કેવા હતા, કેવી એમને પાર્શ્વાપત્ય સાથે ચર્ચા કરી, શું જવાબ મળ્યો. ગૌતમ સ્વામીએ છેલ્લે કહ્યું કે પ્રભુ, ધારો કે આ પ્રશ્ન આપને પૂછાયો હોત તો આપે શું જવાબ આપ્યો હોત? બહુ મહત્વની વાત છે, તમે વિચાર કરજો. પ્રભુ તો સ્વયં તીર્થંકર છે, બરાબર? અને એ તીર્થંકરની નિષ્ઠામાં વર્તવું એનાથી મોટું સૌભાગ્ય કશું જ ન હોઈ શકે. અને છતાં પણ પાર્શ્વનાથ પ્રભુના શ્રમણોએ હજુ સુધી એમનું સાનિધ્ય અપનાવ્યું નથી. તમે જુઓ, કેશી સ્વામી એ પોતે આ પરંપરામાં જોડાઈ ગયા પછી પણ એવા કેટલાય સાધુઓ હતા જેમને પ્રભુ પાર્શ્વની પરંપરા જ ટકાવી રાખી હતી. એ મહાવીર સ્વામીના શાસનમાં નહોતા ભળે. જે પોતાની ટ્રેડિશન હતી એમને ચલાવી રાખી. અને પ્રભુ સામે જ્યારે સવાલ આવે છે કે આપે શું જવાબ આપ્યો હોત, આપના શ્રમણોએ શું જવાબ આપ્યો હોત, પ્રભુએ ગૌતમ સ્વામીને એક જ વસ્તુ કહી કે જવાબ કોણ આપે છે ગૌતમે જોવાનું જ નથી હોતું. જવાબ સાચો છે કે ખોટો બસ એટલું જોવાનું હોય છે. આપણે ઘણી વખત છે ને વાત પર ધ્યાન નથી આપતા, વ્યક્તિ પર આપીએ છીએ, કોણે કીધું. એના લીધે આપણે સાચા ખોટાને નિર્ણય કરતા હોઈએ છીએ, બરાબર? આ પક્ષના મહાત્મા છે, આ છે, આ છે. પ્રભુએ કહ્યું કે એ જોવાનું જ ન હોય. ગૌતમ, એ લોકોએ જે જવાબ આપ્યા, મને જો પૂછ્યું હોત તો મેં એ જ જવાબ આપ્યા હોત. એ લોકોએ બિલકુલ ખોટો જવાબ આપ્યો નથી. આ જે પરસ્પરની જે સમાવિષ્ટતા, એકબીજા માટેનો આદર ભાવ, પરિણામ આ શાસન સતત પ્રગતિ કરતું રહ્યું. આ શાસનને જે શ્રાવકો મળ્યા, મને એક વસ્તુ દેખાય છે દરેક શ્રાવકમાં કે વ્રતની ચેતના જાગી ગઈ હતી. સ્વ પર મારે કંટ્રોલ કરવો છે, મારી ઈચ્છાઓ પર મારે નિયંત્રણ લાદવું છે. બસ આ ભાવના એટલી જાગી કે સંપત્તિ હોવા છતાં આકર્ષણ અલ્પ થઈ ગયું. સંપત્તિ રહી, આકર્ષણ તૂટી ગયું. પરિણામ એ આવ્યું કે સંપત્તિનો ઉપયોગ રહ્યો, ઉપભોગ ન બન્યો. વસ્તુ હતી, વાપરી લીધી, ઉપભોગની કોઈ ભાવના ન બચી. આ જે આકર્ષણ ખલાસ થતું ગયું, પરિણામ એ આવ્યું કે એમનામાં સહજ રીતે જ 3 વસ્તુ આવીને ઊભી રહી. પ્રભુને અલગ અલગ સમયે શ્રાવકો માટે ઘણા પ્રશ્નો પૂછાયા છે. એમાં એક સંવાદ મહત્વનો છે. એમાં એવું પૂછાયું છે કે એક શ્રાવક એનું વિચારતંત્ર કઈ જાતનું હોય, શ્રાવકનું જીવન કઈ રીતે પસાર થતું હોય. પ્રભુએ કીધું કે 3 માપદંડો વાપરી શકાય કે શ્રાવક પોતાના જીવનમાં કેટલો આગળ વધી રહ્યો છે, એનું વિચારતંત્ર કયા પ્રકારનું છે. ને કીધું પહેલો માપદંડ છે તત્વ પ્રત્યે જિજ્ઞાસા. 2
એને એને તત્વજ્ઞાન કેટલું ગમે છે, તત્વની જિજ્ઞાસા કેટલી છે, આ બહુ મહત્વનું છે. એક પ્રશ્ન પૂછવો છે મારે તમને. અહીંયા વ્યાખ્યાન ન હોત, ધારો કે આજના દિવસે તમે આટલા લોકો કમસે કમ 1 કલાક સ્વાધ્યાય કરત? અમુક લોકો કરત, બધા કરત? વ્યાખ્યાન છે તો તમે આવ્યા અને સાંભળ્યું, એ સિવાય સ્વાધ્યાય ક્યાં? કારણ કે હજુ સુધી મારે તત્વ જાણ્યા સિવાય અહીંથી જવું નથી એવી તીવ્ર જિજ્ઞાસા જાગી નથી. આત્માને ઓળખ્યા સિવાય અહીંથી મારી આંખો મીચવી નથી એ બળકટ ઈચ્છા જાગી નથી. શ્રાવકપણું તો આવશે કે સૌથી પહેલી આત્મા માટેની આસ્થા જાગશે. સૌથી પહેલું લક્ષણ છે તમારું તત્વ જિજ્ઞાસા, અને એના મૂળમાં પડી છે આત્મા માટેની આસ્થા. કોઈ પણ સમય આ બોધ અખંડિત હોય, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. બૌદ્ધો જેને આલય વિજ્ઞાન કહે છે, આલય વિજ્ઞાન, 2 વિજ્ઞાન, એક વ્યવહાર વિજ્ઞાન છે કે જેમાં તમે અલગ અલગ કથન કરતા હો છો, આ છે, આ છે, આ છે, હું આ છું, હું તે છું વગેરે. આ વ્યવહાર વિજ્ઞાન થયું. વ્યવહાર વિજ્ઞાનમાં તમારું નામ છે, તમારી પાસે રૂપ છે, તમારી ઓળખાણો છે, તમારી પદવીઓ છે, તમારો સંપત્તિ, તમારો મોભો, બધું જ વ્યવહાર વિજ્ઞાન છે. આત્મવિજ્ઞાન, આલય વિજ્ઞાન, આલય એટલે જે ખરેખર તમારી અંદર બેઠું છે એનું વિજ્ઞાન છે હું આત્મા છું. પ્રભુ કહે છે કે વ્યવહાર વિજ્ઞાન ગમે તે હોય, ગમે તે હોય, આલય વિજ્ઞાન બંધ ન પડવું જોઈએ. કોઈ પણ સમયે તમને જ્યારે પૂછવામાં આવે કે તમે કોણ છો અને તમે તમારું નામ બોલો, બીજું કંઈ પણ બોલો, એ સમયે એ બોધ હોવો જોઈએ કે આ વ્યવહારિક જવાબ છે. સાચો જવાબ તો એક જ છે, હું આત્મા છું. બસ બીજો કોઈ જવાબ જ ન હોય મારી પાસે. જો આ વસ્તુ રસાઈ ગઈ તો તમે શ્રાવકપણાનું પહેલું સ્ટેપ કમ્પ્લીટ કર્યું, તત્વ જિજ્ઞાસા અને તત્વનિષ્ઠા. આ તમારી અંદર આવ્યું. આ આલય વિજ્ઞાનને એવું ઘૂંટી જવા દો, ભલે અનુભવ ન થાય પણ દિવસમાં 500 વખત ગોખી નાખો કે હું આત્મા છું. જો આ ઘૂંટાતું થઈ ગયું ને તો એક દિવસ એ તમારું ઘૂંટવાનું એ તમારો વિચાર બનશે, અને એ જ વિચાર આગળ જતાં તમારું વર્તન અને તમારો અનુભવ બની જશે. પહેલું આ. બીજું લક્ષણ આપ્યું પ્રભુએ કે જીવનની દરેક પળે જાગૃતિ. દરેક પળે શું કરવું એ કદાચ તમારા હાથમાં ન હોય, પણ જે થાય છે એ શું થઈ રહ્યું છે એની જાગૃતિ તો અવશ્ય તમારી પાસે હોવી જોઈએ. તો જીવનની દરેક ક્ષણે જાગૃતિ કે આ ક્ષણે મારી અંદર શું થયું અને બહાર શું થયું, આ જાગૃતિ મારે રાખવી જ પડે. તમે તો કેટલીય વખત કહેવા આવો છો, સાહેબ આ થઈ ગયું. શ્રાવકના જીવનમાં કશું થઈ ન જાય, એ કરે, બસ આટલું જ. કારણ કે જ્યાં થઈ જાય છે ત્યાં તમે અજાગૃત છો, અને તમે કરો છો તે તમે કર્યું છે. તો શ્રાવકની દરેક ક્ષણ જાગૃતિમાં પસાર થતી હોય. અને ત્રીજું, લક્ષ્ય પ્રત્યેની સ્પષ્ટતા. મારું લક્ષ્ય શું છે એ શ્રાવકના ચિત્તમાં તદ્દન સ્પષ્ટ હોય કે મારે આખરે ક્યાં પહોંચવાનું છે અને એ પહોંચવાના માર્ગે હું કેટલો આગળ વધી રહ્યો છું. આ 3 વસ્તુ જ્યારે જીવનમાં આવે, તત્વ જિજ્ઞાસા, જીવનની દરેક ક્ષણે જાગૃતિ અને લક્ષ્ય માટેની સ્પષ્ટતા, ત્યારે શ્રાવક જીવન એ શોભી ઉઠે છે. તો આ શ્રાવક ધર્મ, એના પર આ 3 લક્ષણો પર આપણે વધારે વિચાર કરીશું. અગ્ર અધિકાર વર્તું છે.